સુરતના પેસ્તાનમાં રાયોટિંગના ગુનામાં 17 આરોપીની ધરપકડ કરાઈ છે। સુરતના ઉન વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો થયો હતો। એક જૂથના 10 તો સામેના જૂથના 7 મળી કુલ 17 લોકોની ધરપકડ કરાઈ છે। ઉનના મહમ્મદીનગર વિસ્તારમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। ધાર્મિક બાબતે ઝઘડો થતા લઘુમતી કોમના 2 જૂથ સામસામે આવ્યા। પથ્થરમારાની ઘટનામાં 5 થી 7 વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી। તો 17 લોકો કે જેની ધરપકડ કરવામાં આવી છે। એક જૂથના 10 તો સામેના જૂથના 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મહમ્મદીનગરમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। સુરતના ભેસ્તાન વિસ્તારમાં રાયોટિંગનો ગુનો નોંધાયો છે, જેમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 17 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। ભેસ્તાન પોલીસના જાપ્તામાં ઉપસ્થિત આ 17 જેટલા લોકો છે એ સામસામે એકબીજાને પથ્થરમારો કર્યો હતો, માર મારી અને એકબીજાને ઈજાઓ પણ પહોંચાડી હતી। ત્યારે ઘટનાની જાણકારી લઈએ તો સુરતના ઉન વિસ્તારમાં મોડી રાતે જે પ્રમાણે ઘટના બની હતી ત્યારે એકબીજા ઉપર પથ્થરમારો કર્યો હતો। જો કે મુસ્લિમ સમાજના 2 જૂથ વચ્ચે આ સમગ્ર